એક વખત સૂતેલા કૃષ્ણ જ્યારે જાગ્યા દુગ્ધપાન કરવા માટે પ્રેરિત થયા છે, માં યશોદાએ અંકમાં લીધા છે અને એમાં ભગવાનને મન થયું કે હાલની એક લીલા કરું. પણ કેવી લીલા કરી? ભગવાને બગાસું ખાધું ને, જમવાય આવી બગાસું આવ્યું અને જ્યાં બગાસું આવ્યું ભગવાનનું નાનું અમથું શ્રી મુખ જ્યાં ખુલ્યું અને માં યશોદાને બ્રહ્માંડનું દર્શન થયું. પણ વળી કૃષ્ણને એમ થયું કે હજી હું નાનો છું અને આવા દર્શન કરાવું. માયાનો પડદો લગાવી દીધો, માને ખબર ન પડે. સમય ધીમે 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 વ્યતીત થાય છે. એક દિવસ કારાગ્રહની અંદર વાસુદેવે ગર્ગાચાર્ય નામના કુલ પુરોહિતને બોલાવ્યા છે અને કહ્યું છે કે મહારાજ, ગોકુળની અંદર મારા 2 દીકરાઓ પલે છે, તમે જાઓ એમનું જઈ અને નામકરણ કરી આવો. ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે નંદ બાબા ઉત્સવ કરશે તો બોલે ખબર નથી પડવા દેવાની. જો કંસને ખબર પડશે કે ગર્ગાચાર્ય મહારાજ ગયા છે તો જે એનો વેમ છે, જે એની શંકા છે, એ યકીનમાં બદલી જશે. કંસને ખબર જ પડશે કે ગર્ગાચાર્ય જો નામકરણ કરવા ગયા હોય તો આ વસુદેવના દીકરા હોવા જોઈએ. એટલે ખબર નથી પડવા દેવાની. બોલીજી મહારાજ જય આ ગોકુળ તરફ ગર્ગાચાર્ય મહારાજ આવે છે. જેવા ગર્ગાચાર્ય મહારાજ નંદાલયની અંદર પ્રવેશ કર્યો, નંદ બાબાએ ઉષ્માભેરું સ્વાગત કર્યું છે. ફળિયાની અંદર ખાટલા નખાણા છે, ઢોલિયા નખાણા છે, સોનાના લોટાની અંદર સુંદર મજાનું જમના જળ આવ્યું, જલપાન કર્યું છે. પણ આજ ગર્ગાચાર્યની આંખો કોઈને શોધી રહી છે કે મારે જેનું નામકરણ કરવું એ બોલે ઈ ખંડમાં છે, ભગવાન ખંડની અંદર છે. અને હળવે કરે અને નંદ બાબા કહે છે કે આપના આગમનનું કારણ શું? તમે જુઓ, આ આપણો શિષ્ટાચાર છે. એ મહેમાન આવે એનું સ્વાગત કરવું, કઈ રીતે કરવું એ પણ કથાની અંદર છે. તમારા ઘરે મહેમાન આવે ત્યારે સ્વાગત, જો આ ગર્ગાચાર્ય મહારાજ આવ્યા, સુંદર મજાનું સ્વાગત કર્યું, જલપાન કરાવ્યું, યથા યોગ્ય સ્વાગત કરી અને પછી કીધું કે તમારું આગમન શા માટે? આપણે ઘણા ઘણા ઘરે મહેમાન થાય ને સીધું તાટકતું પૂછે શા માટે આવ્યા છો? હું કામ પાણી નહીં, ચા નહીં, અને ઘણા ઘણા પૂછે ચા પીછો? અરે મૂકી દે, ચા ઉપર તો જીવન હાલે છે. ઘણા ઘણા પૂછે આપણને. પણ સ્વાગત કેવી રીતે કરવું, આગતા સ્વાગતા કેવી રીતે કરવું? વજુભાઈ, હું ઘણી ઘણી વાર કહું કે આવતા દિવસનું પારખું કે ઘેર આવે મહેમાન. ઘર આપણું મહેમાન થી ભરાઈ જાય ને ત્યારે સમજી લેવાનું કે આપણા આવતા દિવસો છે. આવતા દિવસનું પારખું કે ઘેર આવે મહેમાન, અને જતા દિવસનું પારખું કે ઘેરે નો આવે શ્વાન. દિવસો જયારે જવાના હોય ને ત્યારે ઘેરે આવવા કોઈ રાજી ન હોય. તમને એમ થાય કે હાલો આપણે થોડુંક દાન પૂન કરીને કૂતરાને ચોથ્યું રોટલો નાખો, હું ગીન વયું જાય, ખાય નહીં સાહેબ. કરમ હીણા થઈ જાય ને પછી આવ્યો પ્રોબ્લેમ થાય. અને એટલા માટે મહેમાનોનું સ્વાગત કરવું પણ કઈ રીતે કથા શીખવાડે છે. આપણો કવિ કાગ કહે છે કે કેમ તમે આવ્યા છો એમ નામ કહેજે રે, કેમ તમે આવ્યા છો એમ નામ કહેજે રે, કેમ તમે આવ્યા છો એમ નામ કહેજે, કેમ તમે આવ્યા છો એમ નામ કહેજે
એ જીને માથું રે એ હલાવી હોકારો તું દેજે રે આવકારો મીઠો આપજે રે જેને માથું રે એ હલાવી હોકારો તું દેજે રે આવકારો મીઠો આપજે રે અરે કાગજે ને પાણી પાજે એની સાથે બેસી ખાજે કાગજને પાણી પાજે એની સાથે બેસી ખાજે અને પછી એ જીને જાપાર એ સુધી તું વળાવાને જાજે રે આવકારો મીઠો આપજે રે જી જાપારે સુધી તું મેલવાને જાજે રે આવકારો મીઠો આપજે રે આપજે રે કાગ એને પાણી પાજે એની સાથે બેસી આ આપણા શિષ્ટાચાર છે. ગર્ગાચાર્ય મહારાજનું સુંદર મજાનું સ્વાગત કરી અને કહ્યું આપના આગમનનું કારણ શું? વસુદેવજીની બધી વાત જણાવી કે મહારાજ મને મોકલ્યો છે તમારા બંને બાળકોના નામકરણ કરવા માટે. ખંડની અંદર કેણ મોકલાવ્યું કે બંને બાળકોને તૈયાર કરો અને બહુ મોટો ઉત્સવ કરવાનો છે. ત્યારે ગર્ગાચાર્યએ કીધું કે નંદ બાબા એ કાંઈ નથી કરવાનું. જે આપણે માણસો છીએ અહીંયા 5-7 જણા, બસ 2 બાળકોના નામકરણ કરી અને હું નીકળી જાઉં. પણ ખંડની અંદર જ્યાં સમાચાર મળ્યા એટલે રોહિણી અને મા યશોદાએ વિચાર કર્યો કે આપણા ઘરે જે ઋષિ આવ્યા છે ને, અમે એવું સાંભળ્યું છે કે ત્રિકાળ જ્ઞાની છે, એ ભવિષ્ય વાંખી શકે છે. તો હાલની આપણે 2 એની પરીક્ષા લઈ 2 બહેનો. બોલે કઈ રીતે? બોલે તારા છોકરાને હું સાચવું અને મારા છોકરાને તું તારા ખોળાની અંદર બેસાડ, અને જો ખબર પડી જાય તો આપણે માનવાનું કે આ ગર્ગાચાર્ય સાચા છે. બલભદ્રજી મહારાજને અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માને તૈયાર કર્યા છે. અને ભાગવત એવું કહે છે કે ગૌશાળાની અંદર નામકરણનો ઉત્સવ થયો. ગાયોની હાજરીમાં અને ઘટનાએ ઘટી પરીક્ષા કરવા માટે યશોદાના ખોળાની અંદર બલરામજી મહારાજ છે અને રોહિણીના ખોળાની અંદર ભગવાન કૃષ્ણ છે. અને સ આદર સાથે નંદ બાબાએ 2 હાથ જોડીને કીધું, પ્રભુ તમે મારા બાળકોના નામકરણ કરો, એમના ગુણ જોઉં, ગુણ જોઈ અને પછી નામકરણ કરો. અને સુંદર મજાનું નામકરણ થાય છે. ગર્ગાચાર્ય મહારાજે દ્રષ્ટિ કરી, જોયું તો મોટો દીકરો યશોદાના ખોળામાં છે અને મોટાનું નામ પહેલા પાડવાનું હોય એટલે આંગળી ચીંધીને કીધું, અજમ હિ રોહિણી પુત્રો રામજન સુરદો ગુણે આખ્યાસ્યતે રામયીતિ બલાધિક્યાદ બલમ વિદું આખ્યાસ્યતે રામયીતિ બલાધિક્યાદ બલમ વિદું. હે નંદ બાબા,
યશોદાના ખોળાની અંદર બિરાજમાન છે અયમ હિ રોહિણી પુત્રો. આ રોહિણીનો દીકરો છે. આ અને બે માતાઓને ખબર પડી. ઓહો, આ તો ત્રિકાળ જ્ઞાની છે. અને હે નંદ, રોહિણીનો દીકરો છે એટલે એક નામ આનું હું રોહિણી રાખું છું. છે કેવો? બોલે બળવાન થશે એટલે એક આનું નામ હું બલભદ્ર રાખું છું. આખા વિશ્વનું સંકર્ષણ કરશે એટલે આનું એક નામ સંગઠન કરશે એટલે આનું એક નામ સંકર્ષણ રહેશે. હા, અને આખા વિશ્વને આ દીકરો રમાડશે એટલે આનું એક નામ બલરામ રાખું છું. બડે ભાવ ઓર શ્રદ્ધાથી જેટલા લોકો હતા એને જય જયકાર કર્યો. આપણે પણ જય જયકાર કરીએ. બોલીએ બલભદ્ર મહારાજ કી જય. નામ પડ્યું છે બલરામ. નંદ બાબાને રાજીપો થયો છે. ગર્ગાચાર્ય મહારાજ આગળ અને જાય રોહિણીના ખોળાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માને જોવા જાય, ગુણ પ્રમાણે નામ રાખવા જાય, કુંડળી બનાવે, રાશિ બધી નક્કી કરે, ત્યાં વળી પાછું કંઈક નામ ફરે, વળી બીજી કુંડળી બનાવે, વળી રાશિ ઉપરથી નામ, વળી રાશિ ફરે. ગર્ગાચાર્ય મહારાજની અસમંજસતા ગોથે ચડ્યા અને મીંડા કુંડળીઓ બનાવવા. 12 રાશિ ઉપરથી નામ આવ્યા. ભગવાન કૃષ્ણ ગોદની અંદર બેઠા બેઠા હસે છે. ગર્ગાચાર્ય મહારાજ ગોથે ચડ્યા છે, એને મજા આવે છે, કેમ કે નટખટ છે ને. કઈ સમજાતું નથી કે હું આનું નામ શું રાખું. અને નંદ બાબાએ અંતે કીધું કે બાબા હવે નામ રાખો આ નાનાનું. અને ત્યારે નામ ન રખાણું, પણ વ્યાસજીનો શ્લોક એની ટાંક મરાઈ ગઈ. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી નાન્યહમ વેદનો જના. એ નંદ, તમે કહો છો કે તું નામ રાખ, પણ બહુની સંતિ નામાની, આના કેટલા નામ આવે છે. અને આમાંથી હું ક્યું નામ રાખું એ મને એક પ્રશ્ન થાય છે. તમે બધા સત્યનારાયણ ભગવાનની કથા કરાવતા હશો, એમાં ભગવાનના 1008 નામની પૂજા છે. અને મૂળ સત્યનારાયણની પૂજા એ જ છે, ભગવાનના 1008 નામની જ પૂજા. પછી આ લીલાવતી, કલાવતી, કઠિયારો ને એ તો બધા દાખલા છે. પણ સત્યનારાયણની કથામાં તમે મોટા ભાગે જો, મોટા ભાગે માણસો પ્રસાદની જ રાહમાં હોય. વિમલ દાદા બરોબર ને? આજુબાજુમાં કથા હોય ને સત્યનારાયણ ભગવાનની, તો પાદરે બેઠા હોય. 5મો અધ્યો ક્યારે થાય? હવે ભાઈ તું ત્યાં જા એટલે થઈ ગયેલો છે. 1008 નામ ભગવાનના નામ છે. અને આપણે ત્યાં બહુ સુંદર મજાનું આપણું જૂનું કીર્તન, પ્રભુદાસ બાબુ બેઠા છે અને મને ગાવાનું મન થાય. અમે તો વાણી પવિત્ર કરવાનું હોય છે. અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી હું અહીંથી જે ગવડાવું ને એ બહુ હળવું કરીને ગવડાવું. એટલે એમાં શું છે કે આપણે બધા ગાઈએ, હું ગાયા કરું એમ નહીં, આપણે બધા, કેમ કે આપણે બધા ગુરુ ગોદડિયાની છત્રછાયામાં બેઠા છે. અને અહીંથી મને હમણાં કેણ આવ્યું, મને બહુ ગમ્યું. આમ તો કાલનું આવે છે અનુભાઈ. હા, અહીંથી હમણાં મને કોઈ કહી ગયું મને કે બાબુ હનુમાન ચાલીસા આપણે, અને મારી એક બહુ નિજી ઈચ્છા છે કે ચાલીસા બાપાના ચરણોની અંદર, ગોદડિયા બાપાના ચરણોની અંદર એક હનુમાન ચાલીસા પણ હું એકલો નહીં, આપણે બધા ગાઈએ. પણ એ ક્યારે? 1 વાગ્યાના 1 વાગે. મને યાદ કરાવજો, હું ભૂલી જાઉં તો. હા બસ. પણ અત્યારે હા, કેમ કે મારી ઈચ્છા છે ખરેખર, આપણે લગભગ હું કદાચ ન ભૂલતો તો આપણી કથાની અંદર આપણે એ રેકોર્ડ થયેલી છે હનુમાન ચાલીસા. બહુ મને મારી સ્મૃતિમાં નથી, પણ જ્યારે આપણે કથા કરીએ છીએ આ પરિવારની અંદર, ત્યારે એક હનુમાન ચાલીસા આપણી રેકોર્ડ થાય છે. અને એક આપણું ગીત કે બાપા આવો તે રંગ મને કેમ લગાડ્યો. હા, એ આજ પણ ગોદડિયા પરિવારની દરેક મોબાઈલની રિંગટોનમાં છે.
એટલે હું તો મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું. એટલે આ બને એટલું હળવું કરીને એટલે તમને ગવડાવું કે તમે ગાઓ અને અમે ગાઈએ, આપણા બધાની વાણી પવિત્ર થાય. બડે વાવ ઓર શ્રદ્ધા છે. હરિ તારા છે હજાર નામ, ક્યાં નામે લખવી કંકોત. હાલો હરિ તારા છે હજાર નામ, ક્યાં નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, ક્યાં નામ લખવી કંકોતરી. અરે રોજ રોજ બદલે મુકામ, ક્યાં ગામે લખવી કંકોતરી. અરે રોજ બદલે મુકામ, ક્યાં નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, ક્યાં નામ કંકોતરી. હે મથુરામાં મોહન ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન ગોકુળ ગોવાળિયો. હે દ્વારિકામાં રાય રણ છોડ, ક્યાં નામે લખવી કંકોતરી. દ્વારિકામાં રાય રણ છોડ, ક્યાં નામે લખવી કંકોતરી. હે હરિ તારા છે હજાર નામ, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, ક્યાં નામે લખવી કંકોતરી. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. 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 હે કોઈ કહે નંદનો કિશોર, ક્યાં નામે લખવી કંકોતરી. નંદનો કિશોર, ક્યાં નામે લખવી કંકોતરી. હે હરિ તારા છે હજાર નામ, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, અરે આવશે. ક્યાં નામે લખવી કંકોતરી. સીતાજીના રામ તમે, રાધાજીના શ્યામ છો. સીતાના રામ, સીતાજીના રામ તમે, રાધાના શ્યામ છો. મીરાનો ગિરધર ગોપાલ, ક્યાં નામે લખવી કંકોતરી. હીરાનો ગિરધર ગોપાલ, ક્યાં નામે લખવી કંકોતરી. હે હરિ તારા છે હજાર નામ, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, ક્યાં નામે લખવી કંકોતરી. હે ક્યાં નામે લખવી કંકોતરી. ક્યાં નામે લખવી કંકોતરી. હે ક્યાં ગામે લખવી કંકોતરી. ક્યાં નામે લખવી કંકોતરી. આના તો હજાર નામ છે, હું શું નામ રાખું. અને જ્યારે બહુ એવું થયું ત્યારે ગર્ગાચાર્ય મહારાજે ભગવંતની પ્રાર્થના કરી અને કહ્યું કે હે ઈશ્વર, સતયુગની અંદર તું શુક્લ વર્ણો હતો, ત્રેતાયુગની અંદર તું રક્ત વર્ણો હતો, દ્વાપરની અંદર હે રાઘવેન્દ્ર સરકાર તું પિત્ત વર્ણો હતો, પણ હવે જેવો દેખાય છે એવો નામ પાડી દઈશ. અને ભગવાનનું રૂપ એટલું બધું આકર્ષણ વાળું થયું છે, કાળો નહીં. ઘણા કે કૃષ્ણ કાળા, કાળા નથી, ઘનશ્યામ છે. તમાલ વર્ણ છે, પણ આકર્ષણ એટલું બધું થયું. અને નામ પડી ગયું છે કૃષ્ણ. હે નંદ,
આનું નામ હું કૃષ્ણ રાખવા જઈ રહ્યો છું. આ અને વસુદેવના પુત્ર છે એટલે એક નામ આનું વાસુદેવ રહેશે. તમામ લોકોએ જય જયકાર કર્યો છે. આપણે પણ બડે ભાવ और શ્રદ્ધા के साथ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.